13 ઓગસ્ટ 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાબલા પોલીસ સ્ટેશનને કંટ્રોલ રૂમ તરફથી એક કોલ મળ્યો હતો કે 10થી 12 લોકો તુફાન હોટલ પાસે દારૂ પીને ઝઘડો કરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસ વાન ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને જોઈને આરોપીએ પોલીસ કર્મચારી પર પથ્થરોથી હુમલો કર્યો. આ હુમલામાં પોલીસ કર્મચારીને ગંભીર ઇજાઓ થઈ અને સરકારી વાહનને પણ મોટું નુકસાન થયું. આરોપીએ સરકારી ફરજમાં અવરોધ ઊભો કર્યો હતો. આ ઘટના બાદ સાબલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપીનું નામ જીગર પ્રભુલાલજી મીણા, તે મૂળ ગામ મસલૈયા, થાના ઇટાવા, જિલ્લો ડુંગરપુરનો વતની છે. જો કે છેલ્લા કેટલાક સમયથી તે સુરતમાં ઉધનાના પારસી કમ્પાઉન્ડમાં ઘર નંબર 12માં રહેતો હતો અને એક સોલાર કંપનીમાં વર્કર તરીકે કામ કરતો હતો. રાજસ્થાનમાં ગુનો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો અને સુરતમાં છુપાયેલો હતો. રાજસ્થાન પોલીસે તેની ધરપકડ માટે 5,000નું ઇનામ પણ જાહેર કર્યું હતું. બાતમીના આધારે ઉધના પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી કરી જીગર મીણાને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ તેને કાયદેસરની કાર્યવાહી માટે રાજસ્થાન પોલીસને સોંપવામાં આવશે.